હેલો એવરીવન, બધાને જય શ્રી કૃષ્ણ. આજે હું ઘણા દિવસ પછી કોઈ રસોઈનો વિડીયો મૂકી રહી છું. તો આજે આપણે બનાવીશું આલુ ટિક્કી ચાટ. તો એની માટે સૌથી પહેલાં આપણે બટેટાને આ રીતે બાફી લઈશું. ત્યારબાદ બધા જ બટેટાને આપણે સાલ સોલી અને કમ્પ્લીટ કરી બટેકા સોલીને આ રીતે આપણે એમાં મરચાંના નાના ટુકડા અને ધાણા નાખશું કટકા કરીને ઝીણા ઝીણા એકદમ. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું, સ્વાદ અનુસાર ગરમ મસાલો થોડો, ચપટી હળદર, વધારે તીખાશ ગમતી હોય તો સૂકું મરચું પણ થોડું નાખી શકો છો લાલ. ત્યારબાદ એમાં થોડુંક જીરું પાવડર, ત્યારબાદ થોડો કોર્નફ્લોર, મેંદો આ રીતે ત્યારબાદ સ્વાદ અનુસાર થોડું લીંબુ નીચોઈશું. આપણે ગળ્યું પસંદ હોય તો થોડીક ખાંડ પણ એમાં એડ કરીશું. અને ત્યારબાદ આપણે બધો મસાલો મેશ કરી દઈશું. આ રીતે બધો મસાલો કમ્પ્લીટ કરી અને આપણે આ રીતે આલુ ટિક્કી બનાવી લઈશું, બરાબર. પછી ત્યારબાદ આપણે એને સાંતળીશું. આ રીતે આપણે બધી જ આલુ ટિક્કી બનાવી લઈશું અને ત્યારબાદ આ રીતે આપણે બધી જ આલુ ટિક્કી બનાવી લઈશું. પેન મૂકીશું અને એમાં થોડુંક ઓઇલ નાખીશું. આ રીતે આપણે કોર્નફ્લોરમાં રગદોળી અને આ રીતે બધી જ શેકી લઈશું ધીમે ધીમે. ત્યારબાદ આપણે આલુ ટિક્કીમાં આ રીતે દહીં, સેવ, દાડમના દાણા, લીલી ચટણી, આંબલીની ચટણી નાખી અને આપણે એની મોજ માણીશું. તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. અને આવી અવનવી વાનગીઓ હું બનાવું છું તો જોવા માટે મારો વિડીયો જોતા રહો. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ.